નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી રહી છે. આપણે સુરતની પણ ઘટના જોઈ કે માત્ર 10 રૂપિયા માટે એક જે યુવક છે એને નશો કરવો હતો, પૈસા આપવામાં ન આવ્યા તો હત્યા કરી દેવામાં આવી. આવી તો અનેક ઘટનાઓ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉભા કરે છે. આજે રાજકોટની જે ઘટના સામે આવી છે કે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, 3 થી 4 લોકોને એમાં મોત નીપજી ગયા. તેમ છતાં પછી કોઈ જ કાર્યવાહી થતી નથી. બધા લોકોને છોડી દેવામાં આવે છે. અમદાવાદનો તથ્યકાંડ હોય, વડોદરાનો રક્ષિત ચોરસિયા કાંડ હોય, પણ છેલ્લે કંઈ જ થતું નથી. આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર રાજકોટથી જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, સવાલ તો એ જ ઉભો થાય છે કે અવારનવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે છે. આજે રાજકોટની તમે પણ ઘટના જોઈ, કારણ કે તમારા રાજકોટમાં આજે આ બન્યું છે. આવી તો ઘણી બધી ઘટનાઓ બને છે. સિટી બસ ચાલકો રાજકોટના અવારનવાર ચર્ચામાં આવે છે. અકસ્માત સર્જ્યો, હવે પછી શું થવાનું છે? કારણ કે ક્યાંય કાર્યવાહી કરવાની વાત આવે એટલે પછી સીધા હાથ ઊંચા કરી દેવામાં આવે છે. બેન, હવે પછી બીજી ઘટના બને તેની રાહ જોવાની છે. બીજું કશું જ નથી થવાનું. બીજી આનાથી મોટી ઘટના બને ત્યાં સુધી રાહ જોવાની. સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે કોઈ પાસે જવાબદેહી નથી. એટલે સવાલ છે. કશી તમે જે સુરતની ગઈકાલની 17 વર્ષના છોકરાને 10 રૂપિયા માંગવાને દારૂડિયાએ રીતસર છરીના ઘા મારી અને એની હત્યા કરી નાખી. તમે વિચાર કરો, આપણી બધાની માનસિકતા પણ જુઓ. હજારો લોકોએ પોલીસ થાણે જઈને ઉહાપોહ મચાવ્યો. આટલી બધી શક્તિ આપણે બધા વેડફી નાખીએ છીએ તથાકથિત પ્રદર્શનમાં, સરકારની વાંક કાઢવામાં. પણ એ જ સમૂહ શક્તિ ભેગી થઈ અને તંત્રની ઉપર એવું પ્રેશર નથી કરી શકતા ક્યારેય કે ભાઈ તમે તમારી જવાબદેહી નિભાવો. જો બહુ મોટી વિટંબણા છે સાહેબ. તમારી પ્રજા પાસે હવે એકમાત્ર શક્તિ બચી છે, સહન શક્તિ. બીજી લેશ માત્ર શક્તિ નહીં. તમે રાજકોટની ઘટના તમે જુઓ. સિટી બસ ડ્રાઈવર એને હવે બાનું બતાવ્યું છે. હવે એ પાછો ટેકનિકલ વિષય છે કે ભાઈ મારે બ્રેક ફેલ થઈ ગઈ હતી. માની લ્યો કે બ્રેક ફેલ થઈ જાય, બે ઘડી માની લ્યો, બનવા કાળ તો બધું બને. પણ તમે મને એક રિપોર્ટ બતાવશો ખરા કે તમે જયારે બસને રોડ ઉપર ઉતારી તે પેલા આ બસની કોઈએ ચેકિંગ કર્યું તું ખરું કે બ્રેક બરાબર છે, ગેર બરાબર છે, હવા બરાબર છે, ઓઇલ બરાબર છે, પાણી બરાબર છે? બધું તમે ક્યાંય ચેક કર્યાનો રિપોર્ટ બતાવી શકશો ખરા? હાલો, પછી આપણે માનીએ કે અકસ્માતે થઈ ગયું. પહેલેથી જ તમારે ત્યાં એવી પરિસ્થિતિ છે. સિટી બસ જે છે એનું એક તો પ્રાઇવેટાઇઝેશન થયું છે, નંબર 1. ખાનગીકરણ છે. ખાનગી છે એટલે એમાં બધી જાહેર વાત છે કે બધું જ એમાં ખાનગીમાં બધું હાલે છે. ઈ જાહેર વાત છે. કોઈ તાલીમબદ્ધ આ જે ડ્રાઈવરે અકસ્માત નોતરો, તમે ઈ ભાઈ તાલીમબદ્ધ જેને કહી શકાય એવો ડ્રાઈવર છે કે કેમ? હા કે ના? નોર્મ્સ પ્રમાણેનો સરકારી કઈ ડ્રાઈવર માટે તેની કોઈ નોર્મ્સ તો હશે. હવે જે નોર્મ્સ હોય ઈ તમે જાહેર કરો અને આ જે ભાઈએ અકસ્માત નોતરો ઈ નોર્મ્સમાં કેટલા ફીટ બેસે ઈ જાહેર કરો, એટલે આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ અત્યારે કોર્પોરેશનના વાહન વ્યવહાર વિભાગના વડા જે છે એ અઢિયા સાહેબ, એને કીધું કે ભાઈ એક તો આ દુઃખદ ઘટના છે અને બ્રેક ફેલ થઈ ગઈ તેવું કહેવાય છે. ભાઈ દુઃખદ છે તો અમે ક્યાં સુખદ કહીએ છીએ? અમે એમ કહીએ છીએ કે આવું વારંવાર બને છે તો તમારામાં કેમ માનવતાના નાતે પણ વ્યવસ્થા સુધારવાની ઝુંબેશ નથી ચાલતી? આપને કહું રિદ્ધિબેન, આજે આ 3-4 લોકો ઓફ થઈ ગયા છે નહીં, છેલ્લા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, તમે જો 3 મહિનાના આંકડા જે છે ઓન રેકોર્ડ એ છે 36 લોકો રાજકોટમાં માર્યા ગયા છે વાહન અકસ્માતમાં. 36 અને 250 જેટલા લોકોના હાથ પગ ભાંગી ગયા છે. હવે આજે કારણ કે આ સિટી બસે કર્યું છે ને કોર્પોરેશન ઉપર આ ધોષ બોલે એમ છે ને ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને અહીંયા છાપાવાળા ફાડી ખાવાના છે, એ બધી જ ખબર છે. એટલે 15 લાખ રૂપિયાનું એને વળતર જાહેર કર્યું છે. હવે આપે તો 1.5 કરોડ ઓછા છે, વાંધો એ નથી. પણ સવાલ તમે જુઓ,
તમારે એટલે ટૂંકમાં જો 15 લાખની કે સરકારની રાહત જો જોતી હોય તો સામૂહિક રીતે મરવું પડે, એનો અર્થ એમ થયો. કારણ કે 3 મહિનામાં 36 લોકો મરી ગયા ને, તો રાતી પાય તમે આપી નથી, તો એ બધા વધારાના હતા. ઈ આ રાજકોટમાં રહી એનો અપરાધ હતો. વાહનમાં નીકળવું અથવા તો રોડ ઉપર ચાલવું એ કોઈ ગુનો છે? એ તો નિર્દોષ માર્યા ગયા છે, કોકના કારણે માર્યા ગયા છે. કોઈએ દારૂ પીધો તો, કોઈએ સ્પીડ ભયંકર વધારી હતી, કોઈએ સીન સપાટા કર્યા તો, કોઈ રીલ માટે નીકળ્યા હતા, કોઈને કાંઈ લેવા કે દેવા. જે લોકો ઓફ થઈ ગયા એનો કોઈ દોષ નતો. ખાલી દોષ એટલો હતો કે રાજકોટનો નાગરિક હતા અથવા તો રાજકોટના રોડ ઉપર એક નાગરિક તરીકે નીકળ્યા હતા. કારણ કે તમે એમાં તો કોઈ પાવલું કોઈ આપ્યું તો છે નહીં. આજે આપ્યા એની 15 લાખ. તમે જુઓ અહીંયા ટીઆરપી કાંડ જેવો ટીઆરપી કાંડ થયો, જીવતા છોકરા સળગી ગયા તોય સરકારે 4 લાખ રૂપિયા આપ્યા હતા. શું કીધું? અમારી મર્યાદા છે. તો સરકાર કરતા તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટું કહેવાય, 15 લાખ રૂપિયા આપ્યા. જુઓ, એટલે જ કઉ છું, એટલી બધી અંધાધૂંધી પ્રવૃત્તિ રહી છે કે નીતિ નિયમનો કોઈ નથી, કોઈ જાતની વ્યવસ્થા જ નથી. તમારી ચામડી બચાવવા માટે તમે 15 લાખ પણ એક સેકન્ડમાં. અચ્છા, એ 15 લાખ કોણ આપશે ખબર છે બેન? એ રાજકોટની જનતા. એટલે નુકસાન કરે સિટીનો ડ્રાઈવર, સિટી બસનો, જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, ખાનગી છે. નફો બધો મળ્યો તો સિટી કોન્ટ્રાક્ટર નફો લઈ જાય. દંડ ભરવાનો આવે તો રાજકોટની જનતા. ભાઈ શું કામ? 15 ની 1.5 કરોડ આપો. હું એમ કહું, વાંધો ઈ નથી. મૃતકો જે છે એનો કોઈ વાંક નથી, ડ્રાઈવરનો જ વાંક છે. અને 15 ની 1.5 કરોડ આપો તો ઓછા, કારણ કે જે મૃતક એક બાળક છે ને 2 મહિલા છે. તો કોઈ એ બાળક, ભગવાન એને આત્માને શાંતિ આપે, પણ એ કોઈનો ચિરાગ બુજાઈ ગયો, એને તો આખી જિંદગી બદતર થઈ ગઈ. હવે બદતર થઈ ગઈ, તમે એને 15 લાખ આપો કે 1.5 કરોડ આપો, ઓછો છે. પણ એ કોની પાસેથી આપવો જોઈએ? જેને અપરાધ કર્યો હોય સજા એને હોય કે નિર્દોષ નાગરિકોને? આ તો પાછો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એટલે કે પ્રજાએ જે ટેક્સ ભરે છે એના 15 લાખ આપવાના છે. અને એનો જસ પાછો ખાસે કોણ? જે આપનારો પક્ષ છે તે. એટલે અકસ્માત એક નથી થતો, કાયદો અને વ્યવસ્થા કથળે છે. એના પછીના જે રિએક્શન છે ઈથી મોટી હારાકીરી સર્જે છે. રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા છે એ એક પ્રશ્ન છે, પણ સમસ્યાનો ઉકેલ આવડતો નથી તંત્રને, એ બીજી સમસ્યા છે. અને તમે જુઓ, 5-5, 6-6 આંકડાના પગાર ખાનારા લોકો પોતાને ઇજનેર ગણાવે છે, એન્જિનિયર ગણાવે છે. એ પગાર ખાય છે, સમસ્યાનો કોઈ ઉકેલ નથી. તો શેના પગાર દેવા જોઈએ? મને તો ઈ થાય. એટલે આ અંધાધૂંધી પ્રવૃત્તિ છે. એ શું કામ? કુવામાં નથી એટલે અવેડામાં કાંઈ આવશે નહીં. આ આખો ઘાણવો દાજી ગયેલો છે. મોદી, નરેન્દ્ર મોદી નામનો એક દીપક કે ચિરાગ જે કયો તે, ઈ શું જળહળે છે. આ બધા પોતાની જાતને આગિયાની જેમ લબક જબક કરતા ફરે છે. બાકી હરામ બરોબર કોઈનું મોઢામાં સવારે ઉઠીને નામ લેવા જવાય નથી. જી રિદ્ધિબેન. જગદીશભાઈ, સાથે સવાલ, એક રાજકોટની ઘટના આપણે બાજુમાં મૂકીએ, સુરત ઉપર વાત કરીએ કે સુરતમાં આવી ઘટના બને છે. હર્ષભાઈ સંઘવીનું સુરત, એમની સુરત પોલીસ, અને વારે વારે એવું કહેવામાં આવે છે કે અમે તો કાયદો અને વ્યવસ્થા જાળવીએ છીએ અને આપણને 100 કલાક પણ આપીએ, એ પૂરા થઈ ગયા. પણ તેમ છતાં આવા જે આવારા તત્વો છે સુધરવાનું નામ લેતા જ નથી. હવે આ ઘટના બન્યા પછી આપણને ક્યારે એવી ખબર પડશે કે આ દારૂના જેટલા હાટડા ચાલે છે બંધ થશે, નશાનો કારોબાર બંધ થશે? કંઈ જ નથી થવાનું. આવા તો શરૂઆત કરી છે કે જેટલા લોકો મોતને ભેટી રહ્યા છે, હજુ આંકડો વધવાનો છે, પણ આ કારોબાર બંધ નહીં થાય. રિદ્ધિબેન, બંધ કરાવવો હોય તો થાય ને. આપણે ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા જે છે, એને બાકાયદા લિસ્ટ જાહેર કર્યું છે, અમદાવાદ અને સુરત. એમાં કયા વિસ્તારે કોણ બુટલેગર અને એનો ક્યાં અડ્ડો આવ્યો, એ લોકેશન સાથે, નામ જોગ, વિસ્તાર જોગ, કેટલા વર્ષથી ચાલે છે તે, આ બધું લિસ્ટ બાકાયદા જાહેર કર્યું છે, ઓન રેકોર્ડ. કોઈ પગલા લેવાના? હવે ગોપાલ ઇટાલિયાને ખબર હોય ને હર્ષ સંઘવીને ખબર ન હોય, એવું તો બને નહીં.
આમાં પ્રોબ્લેમ શું છે? હમણાં તમે એક બીજો કિસ્સો પણ, જેમ આ તમે અત્યારે કહો છો કે ભાઈ હીરાના રત્ન કલાકાર જે 17 વર્ષનો સગીર હતો એને એક ભાઈએ દારૂડિયાએ મારી નાખ્યો, છરી હા મારીને. હમ રાઈટ, ઘટના ઈ પણ છે. એની આગલા જ દાડેની ઘટના તમે જુઓ. મેં તમને આપણી આ ડિબેટની શરૂઆતમાં કીધું ને, તમે કીધું આ ક્યાં સુધી ચાલશે, બીજી ઘટના ન બને ત્યાં સુધી. જો હા એની હું તમને એનું ઉત્તરાર્ધ કહું. હમ ગઈકાલ સુધી જેની ચર્ચા શેની હતી કે નાગાલેન્ડ અને મણિપુરના ખોટા દાખલાના આધારે રિવોલ્વરથી માંડીને બધા શસ્ત્રોના પરવાના લોકોએ લઈ લીધા. હા એમાં કેટલાક લોક સાહિત્યકાર ડાયરાના જે કલાકારો છે એ છે, ભારતીય જનતા પાર્ટીના નેતા, કોર્પોરેટર કક્ષાના નેતા છે, અને એક હમ મંત્રીના દીકરા પણ છે. બરાબર, હા મુકેશભાઈ પટેલ મંત્રીના દીકરા છે, એને લીધું આ. બરાબર. હવે તમે મને કહો કે હમ જે ગૃહમંત્રી શ્રી અપરાધીઓના વરઘોડા તો નીકળશે જ હમ એવું જે છાતી ઠોકીને બોલતા હતા, લ્યો હમ કાઢે મુકેશભાઈ ના છોકરાનો વરઘોડો કાઢે, લ્યો હાલો. મંત્રી જ હમ છે, બીજા બધા જવા દ્યો. મંત્રી હમ મુકેશભાઈ પટેલના છોકરાએ બીજા રાજ્યના ખોટા બોગસ કહી શકાય એવા હમ લાયસન્સ, એના ડોક્યુમેન્ટના આધારે વેબલી કે ખેબલી જે કયો તે રિવોલ્વરનું લાયસન્સ ટૂંકમાં લીધું. એ બધું રેકર્ડ ઉપર આવી ગયું. હમ હવે ઈ મંત્રીના વરઘોડા ક્યારે કાઢો મને કયો? હમ તમે આલિયા માલિયાના તો ઘણાયને કાઢ્યા. તો આ હમ મંત્રી છે, કલાકારો છે. બરાબર, કલાકારો ભલે ની ગમે એવી પહોંચ વાળા હોય, અપરાધ અપરાધ હોતા હે. તો એ હા કલાકારોને કાઢો તમ તારે મોરચા, અને વરઘોડા કાઢો ને ભાઠા મારો, તો ખબર પડે કાયદો બધા માટે સરખો છે. પણ એવું નથી. હા એટલે હીરાના રત્ન કલાકાર જે 17 વર્ષનો, એટલે એને જાહેરમાં છરી મારીને મારી નાખવામાં આવે છે. અને હમ એટલે રાજકોટના ઇન્દિરા સર્કલ જેવા મેઇન વિસ્તારમાં હા 150 ફીટ રિંગ રોડ ઉપર, જ્યાં સિટી બસ માટે સ્પેશિયલ જગ્યા છે, એને સિટી બસ માટે તો આ બીઆરટીએસ રૂટ છે, હા એને ક્યાંય ક્રોસ કરવાનો નથી, બીજે ક્યાંય ગલી ખૂતરામાં જવાનું નથી, સ્ટ્રેટ વે છે, ને એના સિવાય કોઈ હાલવાનું નથી. ઈ જે બીઆરટીએસ નો રૂટ જે છે, આખો સ્લોટ્સ છે, એમાં મારા તમારા કોઈ વાહનને આવવાનું થતું નથી. તેમ હમ છતાં ઈ બસે ઓવરટેક કરીને 3 જણાને મારી નાખ્યા. બોલો, હમ કાઢો વરઘોડા. હમ એટલે રિદ્ધિબેન કહું છું, આ સંભાવના, આ જ્યાં કોઈ પણ સરકાર હોય ને, માય બાપ કહેવાય છે. હમ સરકારને કાઠિયાવાડી ભાષામાં, આપણે ગામઠી ભાષામાં સરકાર માય બાપ. માય બાપ એટલા માટે કહેવામાં આવે, એની આંખમાં કોઈ વાલો ને બીજી આંખમાં કોઈ દવલો એવું ન હોય. કોઈ માવતર હમ ને એનું સંતાન વાલું દવલું ન હોય. તો માય બાપ એને કહેવાય જેને આખી એન્ટાયર ગુજરાતની 6.5 કરોડની જનતા બધી કોમન હોય, સમાન હોય, બધી જ પ્યારી હોય. રાઈટ. તો કાયદો બધા માટે સરખો હોય. હવે હમ તમે કલાકારો ડુપ્લિકેટ બોગસ દસ્તાવેજના આધારે રિવોલ્વરથી માંડીને ફટાકડી લઈને કાખમાં નાખીને ફરો, સીન સપાટા કરો, તો એને કાંઈ થતું નથી. બલકે ઈ પાછા સામે બેઠા હોય મંત્રીથી માંડીને કલેક્ટર કે ડીસીપી ના વખાણ કરે, હંધા તાળીઓ પાડે મજા કરે. હા કોઈ કહેતું નથી કે ભાઈ તમે પોતે જ કાયદાનો ભંગ કર્યો છે, તમારો વરઘોડો નીકળશે. કોઈ નહીં કે. આ સિટી બસ કે જેનો બીઆરટીએસ રૂટ છે, કે જેની ઈ રૂટમાં રિક્ષા, સાયકલ, વાહન, મોપેડ, સ્કૂટર, કાર, ખટારો કોઈ આવવાની નથી, મનાય જ છે. એના સિવાય કોઈએ નહીં. તોય લડી લીધું. બોલો, તોય 3 જણાને મારી નાખ્યા. હવે તો સીધો વાંક કહેવાય કે નહીં? હા કાઢો લ્યો વરઘોડા, કાઢો વરઘોડા. તો શું કે છે? બ્રેક ફેલ થઈ ગઈ. ભાઈ બ્રેક ફેલ થઈ ગઈ, પેલા મને તમે રિપોર્ટ આપો. બસ તમે જયારે બજારમાં ઉતારો છો, ડેપોમાંથી રોડ ઉપર લાવો છો, તો ફિટનેસ સર્ટિફિકેટ જેવી કોઈ વ્યવસ્થા ખરી કે એમને ગોબાવે જાવ છો? હમ પ્લેન જે છે, પ્લેન ટેક ઓફ કરે એ પેલા ખબર છે ને બેન, એના બધા જ સ્પેર પાર્ટ્સ જે છે એ બરાબર ચેક કામ કરે કરવામાં કે આવે નહીં, એના નિષ્ણાંતો એની તપાસ કરે, એનો રિપોર્ટ બાકાયદા ફાઇલ થાય, પછી બનવા કાળ ભલે બધું બને, પણ એક જવાબદેહી તો નક્કી થવી જોઈએ. ઈ હમ જવાબદેહી અહીંયા નથી, એટલે બધા સવાલો છે, અનુત્તર રહ્યા કરે છે. સવાલ કરવાનો જવાબ, જબ દેખને વાલા કોઈની જલ જાઓ તો ક્યાં, બુझ જાઓ તો કા. એક આઈના સાથ તો તૂટ ગયા, અબ ખુદ સે અગર શર્માઓ તો ક્યાં. એટલે કોઈ જવાબ તમારી પાસેથી દે તો તમે માગો ને. સવાલ કરવાનો તમને અધિકાર, જવાબ નથી દેવો. લ્યો, કોઈ શરમાય છે? અત્યારે મહાનગરપાલિકા રાજકોટની જે છે, 15 હમ 15 લાખના પડીકા ફેંકી દીધા. એક હમ મૃતક દીઠ 15 લાખ. રાજ્ય સરકાર જેવી રાજ્ય સરકાર 4 લાખ આપે છે,
અહીંયા ટીઆરપી કાંડ થયો તો 4 લાખ રૂપિયા આપ્યા, બરાબર. હા કોર્પોરેશને શું કર્યું? 15 લાખ રૂપિયા આપ્યા. એટલે તો સરકાર કરતા વધી ગઈ. શું કામ? કારણ કે સિટી બસનો કોન્ટ્રાક્ટ જે છે એ મહાનગરપાલિકાના સત્તાધીશોએ સાંઠગાંઠ કરીને આપેલ છે. એમાં બધા બુદ્ધિપૂર્વકના વહીવટ થયા છે કે જે ગણો તે. તમારે 15 લાખની 1.5 કરોડ આપો તો ઓછા, પણ તમે એની પાસેથી વસૂલ કરો ને. જેણે આ કોન્ટ્રાક્ટ લીધો, ભૂલ તો એની છે. રાજકોટની જે 14-15 લાખની જનસંખ્યા છે એની ભૂલ તો નથી. તો એના પૈસા તમારે શું કામ દેવા જોઈએ? તમે 1.5 કરોડ આપો, 15 લાખ ની 1.5 આપો તો ઓછા છે. માનવનું કોઈ મૂલ્ય હોઈ શકે નહીં. જેનો ચિરાગ બુજાઈ ગયો, જેની બેન દીકરી આમાં હણાઈ ગઈ, એને તમે 15 લાખ આપો, 1.5 કરોડ આપો એટલે કે એનો પરિવાર એમ ન કે હાલો કાંઈ વાંધો નહીં, અમારે બધું અમારો આત્માને શાંતિ મળી ગઈ, એવું તો છે નહીં. પણ માનવતાના ધોરણે બે ઘડી માનો કે તમે એનું વળતર ચૂકવો છો. ભલે ચૂકવો, 1.5 કરોડ ચૂકવો, હું તો એમ કહું, પણ ક્યાંથી ચૂકવવું જોઈએ? એ જે સિટી ડ્રાઈવર જેનો કોન્ટ્રાક્ટ છે, ડ્રાઈવર પાસેથી લ્યો કે કોન્ટ્રાક્ટર પાસેથી લ્યો, ટૂંકમાં ગુનો જેને કર્યો સજા એને હોય ને. આ તો ગુનો કોક કરે છે, સજા કોક ભોગવે છે. એટલે કે રાજકોટની જનતા જો ભોગવે છે, જેને અત્યારે 45 લાખ રૂપિયા રાજકોટની પ્રજાએ આજે આ ભાઈના સિટી ડ્રાઈવરે જે ગુનો કર્યો એના દંડ રૂપે રાજકોટની પ્રજાએ 45 લાખ રૂપિયા ભોગવા. બોલો હવે આ તો અંધેરી નગરી, ગંડુ રાજા, ટકેસર બાજી ટકેસર ખાજા, આવું તો હાલે છે. આમાં ક્યાંથી મેળ પડે? કાયદો વ્યવસ્થા કથળે ની તો થાય શું? મને કયો. જી બેન, તમે પૈસાની વાત કરી, સાથે ત્યાંના લોકોએ દંડા પણ ખાધા છે. હવે આમાં અકસ્માત બીજા કોઈ સર્જીને જાય, કોઈ લોકો કહેવા માટે આવે કે અમારા પરિવારના સભ્યો ગયા છે, અને ઉલટાની પોલીસ છે એમને મારવા માટે સામે થાય છે કે તમે અહીંયાથી ટોળું વિફર્યું છે, તમે બધા અહીંયાથી જતા રહો. આપણે એ દ્રશ્ય પણ આજના દિવસના જોયા છે કે પોલીસ સામે લાઠીચાર્જ કરે છે. આમાં જનતાનો શું વાક છે? તો ન્યાય માટે સામે આવી હતી. જુઓ રિદ્ધિબેન, આપણે બધા એક પ્રગતિની કિંમત ચૂકવી રહ્યા છે. પ્રગતિની, ગતિની કિંમત ચૂકવી રહ્યા છે. વિકાસની કિંમત ચૂકવી રહ્યા છે, તથાકથિત વિકાસની. આપણે આંધળા ભરોસે આપણી જનતા જે છે ને, આમાં બધી સમજવા જેવી બાબત છે. આજે આપણે જે ખરખરો કરી રહ્યા છીએ, જે પ્રજાની ઉપરાણા લઈ રહ્યા છીએ, જેણે લાઠી ખાધી એની આપણે સરાહના, એટલે કે એની ફેવર કરીએ છીએ અને તંત્રની અવગણના કરીએ છીએ. પણ તમારી જાણ ખાતર આ જ જનતા છે જે માથે તમે મુગટની જેમ આ લોકોને બેહાડીને જીતાડે છે ને. કોઈએ ક્યારે આક્રોશપૂર્ણ એ વ્યક્ત કર્યો ખરો કે ભાઈ તમે સરેઆમ નિષ્ફળ ગયા છો એક સુશાસન આપવામાં, માટે તમે અમારા નેતા બનવાને લાયક નથી, એવું કોઈ કે છે? નહીં. ત્યાં તો હુંડલા મોઢે મત આપી દે છે. કલ્પના તીત જીતી જાય છે. મહાનગરપાલિકાની હમણાં જુનાગઢની ચૂંટણી થઈ બેન, ત્યારે ગલીએ ગલીએ બોર્ડ મારવામાં આવ્યા હતા કે અહીંયા તમારે પ્રચાર કરવા આવવો નહીં, અમારે તમારી કાંઈ જરૂર નથી, તમે તમારા કર્યા ભોગવો. અને આખી નગરીમાં તમે જેટલા ટીવી ચેનલ વાળા કે યુટ્યુબ ચેનલ વાળા ગયા હતા, બધાએ કીધું હતું કે અહીંયા તો આખી નગરીને ખાડા નગરી બનાવી દીધી છે. એટલે આ સરકારે જેટલા પૈસા ગ્રાન્ટના આવ્યા છે, રાજા રામ જાણે પૈસા ક્યાં ગયા, એટલે કે આ લોકો ખાઈ ગયા અને જુનાગઢની ઘોર ખોદી નાખી છે. એટલે હવે અમારે તો બધા જ નું કહેવાનું શું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું શાસન કોઈ કાળે આવશે નહીં. રિઝલ્ટ શું આવ્યું બેન? ટ્રીમન્ડસ બહુમતીથી જીતી ગયા. બોલો હવે પછી એને તમે જે કયો તે, જે જનતાને પોતાની ઉપર જે સિતમ ગુજારે છે એના પ્રત્યે અવગણના કરવાની પણ હિંમત નથી, એની દયા જ ખાવી પડે. તમે જે લાઠી વાળી વાત કરી એટલે હું તમને કહું છું, આપણે એની દયા ખાવી કે એના ઉપર કરુણા વરસાવી? શું કરવું? શેક્સપિયર નામનો બહુ મોટો નોવેલિસ્ટ થઈ ગયો, આપ જાણો છો એને. હેમલેટ નામનું એનું જે આખું નાટક છે એ વિશ્વ પ્રસિદ્ધ છે. એમાં બેન એક વાક્ય છે, એ વાક્ય અહીંયા લાગુ પડે એટલે કહું છું. એ હેમલેટ નામનું જે ઓલું જે છે એનું નાટ્ય પ્રસિદ્ધ, એટલે કે સમથિંગ ઇઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેનમાર્ક. એટલે કે ડેનમાર્કમાં કાંઈક સડી રહ્યું છે. એનું ગુજરાતી છે સમથિંગ ઇઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેનમાર્ક. ડેનમાર્કમાં ક્યાંક સડી રહ્યું છે. અહીંયા ડેનમાર્કની જગ્યાએ ગુજરાત મૂકી દો તો પણ ચાલે. ગુજરાતમાં કાંઈક સડી રહ્યું છે. સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું છે. તમે સિતમ કરો ને ચાહો એ તો ગજબ કહેવાય.
એ તો ડેથ વિશ એક એવો શબ્દ છે, મૃત્યુની ઈચ્છા, ડેથ વિશ. સિતમગરને ચાહવા એ તો ગજબ ન કહેવાય. તમે અવગણના ન કરી શકો, એ તો એનાથી તો અધઃપતન બીજું હોય કયું શકે. હાલો આપણે એક વખત મત આપી દીધો, 2 ઘડી માની લ્યો કે આપતા અપાઈ ગયો ને હવે લોકો જીતી ગયા ને સત્તા ઉપર આવી ગયા, ઓકે. રિકોલની કોઈ વ્યવસ્થા નથી, માની લીધું, કોઈને પાછા નથી ખેંચી શકે, ઓકે. પણ તમે અવગણના તો કરી શકો કે નહીં? લજામણીનો છોડ એ તમને પહોંચી નથી શકતો, પણ તમે એને અડો તો એના પાંદડા જે આમ હોય છે એ પાંદડા બીડાઈ જાય, રાઈટ? નાના છોકરાને એ આપણને પહોંચી નથી વળવાના, પણ તમે કોઈ પણ ભોગે એને હેરાન કરો, દાખલા તરીકે, તો ઈ કમસે કમ રિહાઈ તો જાય છે. ઈ ગુમસુમ થઈને બિચારું આપણી સામે ભલે પહોંચી ન વળે, પણ એનો વિરોધ વ્યક્ત કરે છે, ગુમસુમ થઈને રિહાઈ જાય છે. આપણે ગમે એટલું કહીએ ખાવા પીવાનું, બાળકને ચોકલેટ આપવાનું, નહીં કે નહીં, રિહાઈ જશે, રડવા માંડશે. આપણી જનતા તો એમાંથી પણ ગઈ ભાઈ સાહેબ. તમે રિહાવામાંથી ગયા. આજે અત્યારે તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં શાસન છે. સિટી બસનો કોન્ટ્રાક્ટ એણે આપ્યો છે. કટકી બટકી લીધી હોય તો પણ એણે લીધી હોય છે. મરી ગયા છે મારા તમારા જેવા, પૈસા ચૂકવાના મારા તમારાના. હવે શું થશે કહું? આજ જ હાંજના તમે જોજો, આ જેટલા લોકો ધોળા બગલા જેવા થઈ ત્યાં ખોટા આંસુ સારતા હતા ફોટા પડાવવા માટે, એના જ પાછા કોઈ કાર્યક્રમ હશે ને ત્યાં 2000 માણસ મિનિમમ હશે. લ્યો બોલો, તાળીઓ પાડશે ને છગનમગ એકબીજાને હાર પહેરાવશે ને કોઈ કોઈને બથું ભરી જાય ને કોઈ કોઈને સાલ ઓઢાડશે ને વળી એમાં કોઈને શરમ નથી. રિહાતા ભૂલી ગયા. આપણે બાળકની જેમ રિહાતાય નથી. હવે જનતા એટલી હદે, આમ તમે જુઓ તો ડેથ વિશ, મોતની ઈચ્છા એવી લોકોમાં જાગીર થઈ ગઈ કે તમે સિતમગરને પણ ચાહવા માંડ્યા છો. બોલો, હવે એનો તો શું ઉકેલ હોય? હવે જયપ્રકાશ નારાયણો તો જન્મવાના નથી જે તમને ને મારી ભીતરમાં રહેલી લોક શક્તિને જાગૃત કરે. તમારા અધિકાર તો છોડો, તમારી ફરજ ને અધિકાર બે પ્રત્યે જાગૃત કરે. એક માનવ હોવાનું ગૌરવ તમને થાય એવું પાંડુરંગ શાસ્ત્રી જે કહેતા, એ પણ તમારામાં કોઈ જાગૃત કરે એવું નથી. સ્વામી સચ્ચિદાનંદ બિચારા અત્યારે બીમાર છે કે એવો ક્રાંતિકારી સંતે આપણી વચ્ચે અત્યારે છે નહીં કે જે મને ને તમને સમજાવે કે જીવનનું મૂલ્ય શું છે. આ બધું જ ખોરંભે પડી ગયું છે અને આપણે અંધેર નગરી ને ગંડુ રાજાના શાસનમાં હેરાન થઈ રહ્યા છીએ. બેન જી રીતિબેન. હા જી બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. હવે જોવાનું છે કે આવા બનાવો તો દિન પ્રતિદિન વધી રહ્યા છે, પણ સરકાર આમાં શું કરી રહી છે? કારણ કે લોકો પાસેથી તમે દંડ ઉઘરાવો છો, પછી જ્યાં કડક કાર્યવાહી કરવાની હોય છે ત્યાં ક્યારેક નમતું જોખવામાં પણ આવે છે. પણ હવે એ જોવાનું છે કે સરકાર ખરેખર કામ કરશે, કારણ કે આવી જે ઘટનાઓ બની રહી છે અકસ્માતની, જ્યારે સરકારનો આમાં વાંક હોય છે ત્યારે વધારે પૈસા આપવામાં આવે છે, પરંતુ તમારું એમ જ અકસ્માત થાય છે તો તમે કોણ છો એ પણ લોકો ભૂલી જાય છે. અમારા અહેવાલને લઈને અને જગદીશ મહેતાએ જે વાત કરી તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.